સરકારી કચેરીઓમાં વચેટિયાઓને નાથવાનો નવસારીના કલેક્ટરે પ્રયાસ હાથ ધર્યો, જેમાં સરકારી કચેરીઓમાં વચેટિયા અને દલાલોને પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો। અરજદારો સીધા જ લાગતા વળગતા અધિકારીને મળી શકે અને સમસ્યાનું નિરાકરણ લાવી શકે તે માટે અપીલ પણ કરવામાં આવી। દક્ષિણ ગુજરાતના સુરત અને નવસારી જિલ્લાઓમાં જમીન કાંડ મોટા પાયે થાય છે, જેને કારણે સરકારી કચેરીઓમાં પડ્યા પાથર્યા રહેતા જમીન દલાલો અને વધી રહેલી સંખ્યાને પગલે કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું। નવસારી જિલ્લામાં અરજદારોને લોભ લાલચ અને પ્રલોભન આપી સરકારી કચેરીઓમાં કામ કરાવી આપશું તેમ કહી અને તેઓની પાસેથી નાણાં લઈ લેવાના કિસ્સાઓ ધ્યાન ઉપર આવે એ પહેલાં જ પ્રિવેન્ટિવ વિજિલન્સના ભાગરૂપે અમારા તરફથી અહીંયા કલેક્ટર સાહેબની સૂચનાથી એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં આવા લોકોને સરકારી કચેરીમાં પ્રતિબંધ કરવામાં આવ્યો છે। અરજદારો પોતાના કામ માટે ગમે ત્યારે કલેક્ટર સાહેબને સોમ અને ગુરુના પ્રજા દિવસો દરમિયાન અને તેની અવેજીમાં નાયબ કલેક્ટર અને અધિક નિવાસી કલેક્ટરને તેઓ ગમે ત્યારે પોતાના કામ માટે મળી શકે છે। અરજદાર સીધો જ સંપર્ક કરે અને કોઈ કામ અટકતું હોય તો સંબંધિત અધિકારીને સીધી વાત કરે। તેમાં વચેટિયા અને દલાલ પ્રથાઓ નાબૂદ થાય તેવા શુભ હેતુસર આ જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે।